ગઈકાલે જે દુર્ઘટના ઘટી છે જેવા સમાચાર મળ્યા, કચેરીમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને પૂરો સ્ટાફ ઘટના સ્થળે ઉપસ્થિત હતો. બચાવ કામગીરી મુખ્ય હતી. એમાં ગઈકાલે કચેરી જોડાણા બાદ આજના દિવસે સંસ્થા પાસેથી આ પ્રવાસ અંગેની બધી વિગતો અને શું હકીકતો હતી એ સંસ્થા પાસે માગવામાં આવી છે અને વહેલી તકે કચેરીમાં રજૂ કરે, કારણ કે સંવેદનશીલ વિષય હોવાથી વહેલામાં વહેલી તકે કચેરીમાં રજૂ કરે એવી કચેરી દ્વારા એની સૂચના આપવામાં આવેલી છે. સંસ્થા પાસેથી અમે પ્રવાસ માટે જેને જવાબદારી સોંપેલી હોય એ વ્યક્તિની વિગતો પણ માગેલી છે કે પ્રવાસ માટે ઇન્ચાર્જ કોણ હતું અને એ આયોજનની સંપૂર્ણ વિગતો મેળવી અને એ વિગતોને આધારે જવાબદાર સામે જે આવશ્યક હશે એ પગલાં લેવા માટે સંસ્થાની સૂચના આપી. ગઈકાલે જે દુર્ઘટના ઘટી છે જેવા સમાચાર મળ્યા, કચેરીમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને પૂરો સ્ટાફ ઘટના સ્થળે ઉપસ્થિત હતો. શાળા ખાતે પણ કચેરીના કર્મચારીઓને મોકલવામાં આવ્યા હતા અને વાલીગણ અને શાળા ખાતે જ્યાં યથાયોગ્ય આવશ્યકતા હોય એ સંકલન કરવાનો ગઈકાલે પ્રયત્ન કચેરી દ્વારા કરવામાં આવેલો હતો. બચાવ કામગીરી મુખ્ય હતી. એમાં ગઈકાલે કચેરી જોડાણા બાદ આજના દિવસે સંસ્થા પાસેથી આ પ્રવાસ અંગેની બધી વિગતો અને શું હકીકતો હતી એ સંસ્થા પાસે માગવામાં આવી છે અને વહેલી તકે કચેરીમાં રજૂ કરે, કારણ કે સંવેદનશીલ વિષય હોવાથી વહેલામાં વહેલી તકે કચેરીમાં રજૂ કરે એવી કચેરી દ્વારા એમની સૂચના આપવામાં આવેલી છે. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા કચેરીમાંથી તેમાં દ્વારા કોઈ મંજૂરી કે એવી કોઈ કાર્યવાહી થઈ હોય તેવું દેખાતું નથી. તેમ છતાં પણ તેમને એવું કંઈ રજૂ કર્યું હોય કે ક્યાંય કોઈ એમના તરફથી પક્ષ મૂકવો હોય તો એમને અમે અવસર આપેલો છે. સંસ્થા પાસેથી અમે પ્રવાસ માટે જેને જવાબદારી સોંપેલી હોય એ વ્યક્તિની વિગતો પણ માગેલી છે કે પ્રવાસ માટે ઇન્ચાર્જ કોણ હતું અને એ આયોજનની સંપૂર્ણ વિગતો મેળવી અને એ વિગતોને આધારે જવાબદાર સામે જે આવશ્યક હશે એ પગલાં લેવા માટે સંસ્થાની સૂચના આપવા. આ બાબતે જે કંઈ નિગ્લિજન્સી કહો છો એમાં આપ સૌ જાણો છો કે પોલીસ ફરિયાદ ઓલરેડી નોંધાઈ ચૂકી છે. મુખ્ય જવાબદાર જે એજન્સી હતી કે જેને બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખવાનું હોય અને સર્વિસ પ્રોવાઈડર હતા તેમના સામે કાર્યવાહી હાલ થયેલી જ છે. તે જ રીતે શાળા ખાતે શિક્ષણના અમારા કાર્યક્ષેત્રમાં જે આવે છે એમાં જે જવાબદાર હશે તેની સામે શિસ્ત વિષયક કાર્યવાહી, કારણ કે એ કર્મચારી કહેવાય સંસ્થાના, તેની સામે જે શિક્ષણની જોગવાઈઓ છે તે અંતર્ગત તેઓની સામે પગલાં લેવામાં આવે તે કચેરી દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે. શાળાની અંદર માત્ર આટલા વિદ્યાર્થીઓ છે એવું નથી. શાળાની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધારે હોય છે, ત્યારે અમારે આવો કોઈ નિર્ણય કરતી વખતે અન્ય વિદ્યાર્થીઓના હિતનો અને એમના શિક્ષણનો પણ બહોળો વિચાર કરવો પડતો હોય છે. અને સાથે સાથે સંસ્થામાં સંચાલક ગણ આ બાબતથી કેટલું અવગત હતું અને તેમની શું જવાબદારી બને છે એ બાબત એમનો ખુલાસો આવ્યા બાદ એ બાબતનો વિગતવાર અભ્યાસ કરી આગળનો નિર્ણય કરવામાં આવશે.